કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના ગ્રામીણ વિસ્તારના યુવક યુવતીઓની આર્થિક સદ્ધરતા માટે તાલીમનું આયોજન કરાયું હતું। બરોડા આરએસટી દ્વારા વિવિધ વ્યાવસાયિક તાલીમ અંતર્ગત ટેલરિંગ અને ફાસ્ટ ફૂડ મેકિંગની તાલીમમાં 60 જેટલા લાભાર્થીઓ કૌશલ્યના પાઠ ભણી રહ્યા છે। આ તાલીમની સૌથી મોટી વિશેષતા એ છે કે તેઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક છે અને તાલીમ લેવા આવતા ગ્રામીણ ભાઈઓ બહેનોને રહેવા તથા જમવાની ઉત્તમ વ્યવસ્થા પણ ખાનવેલ સેન્ટર ઉપર જ સંસ્થા દ્વારા કરવામાં આવે છે, જેથી અંતરિયાળ વિસ્તારના યુવાનો ઉપર કોઈ આર્થિક બોજ ન પડે। यहाँ पे लगभग नियर अबाउट 70 वोकेशनल ट्रेनिंग दिए जाते हैं जो ग्रामीण रोजगार पाने के लिए युवा युवतियों को आत्मनिर्भर बना सके। अभी फिलहाल में हमारे यहाँ एक टेलरिंग की बैच चल रही है और एक फास्ट फूड की बैच चल रही है, जिसमें कम से लगभग 60 कैंडिडेट पार्टिसिपेट किए वाले हैं। साथ ही साथ ट्रेनिंग होने के बाद हम उनको पूरी तरह से सेटल होने तक और फाइनेंस देने के लिए भी फॉलो करते हैं, ताकि वो खुद पे पैर पे खड़े हो सके और एक आत्मनिर्भर भारत बनाने के लिए हम इसमें कामयाब हो सके। બરોડા આરસીટીની આ તાલીમ અમારા માટે નવી આશાનું કિરણ લઈને આવી છે। અહીં કપડાં સીવવાનું, ડિઝાઇનિંગ અને માર્કેટિંગ વિશે ખૂબ સરસ તાલીમ મળી છે। સૌથી સારી વાત એ છે કે અહીં રહેવાની અને જમવાની વ્યવસ્થા હોવાથી અમે ખૂબ સારી રીતે તાલીમ લઈ શક્યા છે। हम यहाँ आरसीटी में ट्रेनिंग लिए है, वहाँ हमें फास्ट फूड की ट्रेनिंग दी जाती है। वहाँ हमें सब चीज़ें सिखाई जाती है, जैसे नाश्ता वगैरह, सैंडविच, पिज़्ज़ा। और टीचर ने हमें सिखाया है कि कम चीज़ें में हम कैसे नाश्ता बनाए। और मैं यहाँ से बाहर भी जाऊँगी दूसरे हमारे गांव में, तो मैं उधर भी उनको सब लोग को सिखा सकती हूँ। खुद का व्यवसाय भी हम चालू कर सकते हैं, उसमें मेरे को ज़्यादा से ज़्यादा इनकम आएगी, मैं अपना बिजनेस भी बढ़ा सकती हूँ। અહીં તાલીમ લેવા 60 થી વધુ લાભાર્થીઓનો આત્મવિશ્વાસ એ વાતની સાબિતી પૂરી પાડે છે કે જો યોગ્ય માર્ગદર્શન અને સુવિધાઓ મળે તો ગ્રામીણ વિસ્તારનું યુવા ધન પણ આત્મનિર્ભર બની દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપી શકે છે। વિરેન્દ્ર સોલંકી, દૂરદર્શન સમાચાર, સેલવાસા।